કેશ કાઉન્ટર છે, અહીંયા છૂટાનું કાઉન્ટર છે. તમને જો માતાજી આપ્યું હોય તો 12 મહિને એક દી આવે છે. અહીંયા એને બુક નથી મૂકી, કોઈની પાસે થાળો નથી કર્યો અને એને કીધું નથી આ મંડળે કરીને ભાઈ કઈક કેવું એમ. પણ હું તમને રાવલદેવ તરીકે કહું છું 25-30 હજાર માણસ આજે હરિહર કર્યું હોય. હમણાં બધાના બોલ બોલીશું, તમારે રૂપિયા દેવા તો બોલે બોલીશ, પણ થોડી વાર જો તમને માતાજી આપ્યું હોય ને તો છૂટા લઈ લો અને એકવાર ડમરી સડાવી દો. અરે વિદેશ સુધી ખબર પડે આ તો અંધારિયા વર્લ્ડની મેલડી. જય મેરડીમાં. ચાલો અત્યારે મિત્રો અંદર આપણે પહોંચ્યા છીએ મેરડીમાંના દર્શન કરવા માટેના સરસ મજાનો પાઠ ઉત્સવ છે. તો આ સરસ મજાનું ભવ્ય આયોજન છે. પ્રસાદીનું વિતરણ પણ ચાલુ છે. 8 ગામનો ગામ ધોળો બંધ છે. ચાલો તમને માતાજીના દર્શન કરાવું. તો પહેલાં તમને એન્ટ્રી રાખી બતાવું, બધું લાઇટિંગ બતાવું અને વડલાનું પણ સરસ મજાનું ડેકોરેશન. ચાલો તમને હું દર્શન કરવા માતાજીના બધું લાઇટ ડેકોરેશન બતાવું. આપણે એન્ટ્રી કરીને રહ્યા છે, આવી ગયા છે આપણે માતાજીના દર્શન કરવા માટે, કારણ કે વડલા હેઠે માતાજી બેઠા છે મેરડીમાં. મેરડીમાં દર્શન કરો છે. રિયલ ફૂલનું બધું કામ છે. તો આપણે જાય છે દર્શન કરવા. તો જો આ રીતે રિયલ ફૂલનું બધું ડેકોરેશન બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે માતાજીના દર્શન કરવાના છે અને બધી એન્ટ્રી બધું જોવાની છે. આપણી ચેનલમાં લ્યો બાપુને એટલે તમારા યુ હું યુટ્યુબ તમારે ઓલા કાઢી નાખે. ચાલો ફાઇનલી આપણે આવી ગયા છે ભાઈ મંદિરે અંધારિયા વડ દર્શન કરવા આવી ગયા. પણ હવે અત્યારે પ્રોગ્રામ છે ભાઈ, એટલે આપણે આવી ગયા સ્ટેજ ઉપર સીધા આવી ગયા છે. આ બાજુ અત્યારે ભાઈ સ્ટેજનું બધું કામ શરૂ છે. જો બાદશાહભાઈ ને અપુભાઈ ની બધા અત્યારે કામ બધું ધીમે ધીમે ચાલુ છે. આ રીતનું રિયલ ફૂલનું બધું કામ શરૂ છે. અમારા સંજુભાઈ ને બધા કામ કરે છે. રિયલ ફૂલનું કામ છે. અમારા પ્રકાશભાઈ, હું પ્રકાશભાઈ મજામાં? તો અમારા દુબાભાઈ ને બધા અત્યારે કામ ચાલુ છે. અમારા સંજુભાઈ ને અજુભાઈ ને બધા છે. હા, સંજુને લીધો ને, સંજુ લીધો છે. આ રીતનું બધું લાઇટિંગનું ભાઈ કામ ચાલુ છે. જબરજસ્ત કામ છે, બહુ ભયંકર કામ છે. તો આ રીતનું લાઇટિંગનું બધું કામ ચાલુ છે. બધું અલગ અલગ મસ્ત બધું લાઇટ ડેકોરેશન થાય છે અને ધીમું ધીમું બધું કામ બધું ચાલુ છે. પછી આખું લાઇટિંગ તમને બતાવીશ. ફાઇનલી અત્યારે ધીમે ધીમે લાઇટિંગનું બધું કામ ચાલુ છે. લાઇટિંગ અત્યારે સરસ મજાની બધી થઈ ગઈ છે. ફરતે બધી લાઇટિંગ થઈ ગઈ છે અને આખો શો આખો બધો અલગ અલગ બધા આવતો જાય છે. આ રીતનું ટેસ્ટ છે અને આ રીતનું આમાં બધું ગ્રાઉન્ડ છે. કેવું લાગે? અને વડલો જે આખો કમ્પ્લીટ ઓલરેડી જગાવવાનો બાકી છે. વડલાનું લાઇટિંગ થાય એટલે આખો શો તમને બતાવવાનો છે. કન્ટિન્યુ બધા બિના રહીજો. ચાલો ફાઇનલી અત્યારે પહોંચ્યા છે અંધારિયા વડ માતાજીના દર્શન કરવા માટે. આ સરસ મજાનો પાટ ઉત્સવ છે મેરડીમાંનો અંધારિયા વડ વાળુકોટ આગળ. અને આ રીતનું જો વડલાનું અત્યારે બધું લાઇટિંગ ચાલુ છે. જો વડલામાં અત્યારે સરસ મજાના બધા અલગ અલગ કલર થાય છે. જો અને લાઇટિંગનું કાંઈ ઘટે નહીં કામ. કોમેન્ટમાં બધા લખી નાખજો જય મેરડીમાં. વાહ ભાઈ વાહ, કાંઈ ન ઘટે. જો જય મેરડીમાં. નહીં પણ આ 5-6 વર્ષની જે મારી યાત્રા રહી છે અંધારિયા વડની સાથે, માં મેલડીની સાથે, અને હવે એવી જાગી છે. અરે નામ લ્યો ને, જો હૈયામાં વાઇબ્રેશન ન આવે તો મારી વડલા વાળી મેલડી. સાહેબ આવડું મોટું ખેતર માળ્યું છે. આજ હું ગઈકાલે આંટો મારવા આવ્યો. મુકેશભાઈ મને ફોન કર્યો, બાપુ આંટો મારી જાઓ. ગઈ રાતે આંટો મારવા આવ્યો
એટલે મેં કીધું તમે આ વખતે જ પાછું પોર કરતા વધારે માળ્યું એમ. આટલું બધું માણસો થઈ જાહે એટલે મુકેશભાઈ ને ખીમભાઈ ને વલ્લભ બાપુના દામાદાના શબ્દો હતા, અરવિંદભાઈ તમે ચિંતા ન કરો, અરે આ તો કદાચ 5-10 વીઘાનું માળ્યું હોય પણ 20 વીઘાનું માળ્યું હોય ને જો બે હવામાં તાણ ન પડે તો તમારી અંધારિયા વર્ડની મેલડી ન કહેવાય. તમે ખાલી વાહે નજર તો કરો, જેટલું માણા બેઠું એટલું માણા ઊભું છે. પદુભા બાપુ હે અમે પદુભાને હમણાં ચર્ચા કરતા હતા કે ભાવનગરના નહીં ગુજરાતના ઘણા બધા ધામ છે ભાઈ, આપણે કોઈની ટીકા ટિપ્પણી નહીં, પણ શું માણસો આજ કાંઈ ખાવા હાટું આવ્યું છે? ના, આજ તો મારી અંધારિયા વર્લ્ડની મેલડીનો આશીર્વાદ મેળવવા માટે આવ્યું. આ ભાવ જોઈને આવે છે. જેટલું માણા બેઠું એટલું માણા ઊભું છે, અને જેટલું ઊભું છે એટલું રહોડે છે, જેટલું રહોડે એટલું માતાજીના વડલે મંદિરે છે, અને જેટલું મંદિરે એટલું પાછું માતાજીનું પ્રદર્શન ગોઠવીને ફોટા પડાવે છે. જય મેલડી. આ બધું એમનામ ઊભું નથી થઈ ગયું. હું તમને વાત કરીશ, 1.5 મહિનાથી સતત ને સતત 100-150 માણસ અહીં રાતે કામ કરે છે. 1.5 મહિનાથી સેલ્ફી ઝોનમાં આવી જશે ભાઈ. સરસ મજાનો વડલો બનાવ્યો છે આખા ફુગાનો. જોરદાર આ રીતનો આખો ફુગાનો સરસ મજાનો આખો વડલો બનાવ્યો છે. બધા સેલ્ફી ઝોન તમને બધા એટલે બધા બતાવી દઉં છું. જો આ રીતનો આખો એટલે આખો ફુગાનો વડલો આખો બનાવેલો છે. કાઉન્ટર છે, અહીંયા છૂટાનું કાઉન્ટર છે. તમને જો માતાજી આપ્યું હોય તો 12 મહિને એક દી આવે છે. અહીંયા એને બુક નથી મૂકી, કોઈની પાસે થાળો નથી કર્યો, અને એને કીધું નથી આ મંડળે કરીને ભાઈ કઈક કેવું એમ. પણ હું તમને રાવલદેવ તરીકે કહું છું, 25-30 હજાર માણસ આજે હરિયાર કર્યું હોય. હમણાં બધાના બોલ બોલીશું, તમારે રૂપિયા દેવા બોલે બોલીશ, પણ થોડી વાર જો તમને માતાજી આપ્યું હોય ને તો છૂટા લઈ લો અને એકવાર ડમરી સડાવી દો. અરે વિદેશ સુધી ખબર પડે આ તો અંધારિયા વર્લ્ડની મેલડી. મારી અગતિ મરતા ઉગાયા, મારી રોજ માયા મેલડી તે મરતા ઉગાયા. છોકરા
ભૂત્યાહરના વિહામાની રોગ માયાને ટકોરો કરાય નહીં. એ મારી ઝવેર મોહનના વિશ્વમાં આવેલી મારી કાળી નાગની તને બોલાવું તને રમાડું.